ફરી જીવી જાણ ભાગ 88 વેર વિખેર. બહારથી બધું જ સામાન્ય વર્તાઈ રહ્યું હતું અને અંદર જ અંદર બધાને લાચારી ખાઈ રહી હતી. ડાઇનિંગ ટેબલ પર સામે બેઠેલા દેવાંશ અને હિતેનભાઈએ જોયું, પણ દેવાંશ પણ નંદિનીની સામે લાચાર હતો. મનની માલિક નંદિની બધા સામે તેને કંઈ ફરક નથી પડતો એ રીતે વર્તી રહી હતી, જ્યારે તેના સિવાય બધાના ગળા નીચેનો કોળિયો ઉતારવો મુશ્કેલ હતો. તો તે શું નિર્ણય લીધો? દેવાંશે આખરે પૂછી લીધું. શેના માટે? નંદિનીએ પૂછ્યું કે હિતેનભાઈ પોતાને રોકી ના શક્યા અને તે પોતાનો ગુસ્સો સમેટી ઊભા થઈને જતા રહ્યા તે પહેલા કે તે કંઈ કહે અને બાપ દીકરીનો સંબંધ ફરી વિખેરાઈ જાય. કેટલા પ્રશ્નો ચાલે છે તારી જિંદગીમાં, તેમાંથી કોઈ બાબતનો તો નિર્ણય લીધો જ હશે ને તે? દેવાંશને પણ ગુસ્સો આવી રહ્યો હતો. તમે રોકી છે તો રોકાઈ જઈશ. અત્યારે તો આ એક જ નિર્ણય લીધો છે મેં, નંદિનીએ કહ્યું અને તે પણ જતી રહી. દેવાંશે હાથમાં રહેલી ચમચીનો ટેબલ પર ઘા કર્યો. હમણાં જ સવારેલું બધું જ વેર વિખેર થઈ ગયેલું અનુભવી રહ્યો દેવાંશ. સફેદ શર્ટના બટન બંધ કરી કાર્તિકે ટાઈ હાથમાં લીધી કે હંસાબેન કાર્તિકના રૂમમાં પ્રવેશ્યા. હું બાંધી આપું, લાવ. હંસાબેને હાથ લંબાવ્યો. કાર્તિકે ટાઈ હંસાબેનના હાથમાં મૂકી દીધી. હાથમાં શું થયું તારા? હંસાબેને કાર્તિકે હાથ પર બાંધેલા સફેદ પાટાને જોઈને પૂછ્યું. કઈ નહીં માં, એમ જ. કાર્તિકે હંસાબેન સામે થોડું ઝૂકતા કહ્યું અને પછી હસ્યો. મોમ હોત ને તો ઘર માથે લઈ લેત. જ્યારે વાત મારી પર આવે ત્યારે તેઓ નાનો ઘાવ પણ સહન નથી કરી શકતા, જ્યારે કિસ્મત તો ઘાવ પર ઘાવ આપે છે. તું મિસ કરે છે સંગીતાને? હંસાબેને વાતાવરણ વધારે ભાવુક બને તે પહેલા વાત બદલી. કાર્તિકે કહ્યું અને તે ખામોશ બની ગયો. તારી મુલાકાત ક્યારે ગોઠવું? કે પછી? નહીં માં, હું તૈયાર છું આજથી જ. એડ્રેસ અને સમય મને સેન્ડ કરી દેજે. કાર્તિકે ટાઈ સરખી કરી અને તે જતો રહ્યો. હંસાબેન પહેલી વાર સમજી નહોતા શકતા કે કાર્તિકના મનમાં શું ચાલી રહ્યું છે. નંદિનીને અનહદ પ્રેમ કરતો કાર્તિક આગળ વધવા મક્કમ મને તૈયાર થઈ ગયો હતો. હંસાબેને એ વિચાર માત્રથી શરીર કંપી ઉઠતું હતું. હંસાબેને નંદિનીને ફોન જોડ્યો અને નંદિનીએ મળવાનો નિર્ણય કર્યો. નંદિની ખૂણા પરના ટેબલ પર બેસી હંસાબેનની રાહ જોઈ રહી હતી. હંસાબેન આવતાની સાથે જ નંદિની પાસે આવી ઊભા રહી ગયા. નંદિની પોતાની જગ્યાએથી ઊભી થઈ. હંસાબેન નંદિનીને ભેટી પડ્યા. એક માની જરૂરત અનુભવતી નંદિનીએ પોતાના હાથ હંસાબેન ફરતે વીંટાળી દીધા. તે આ હૂંફની ખૂબ જ જરૂર અનુભવતી હતી. તેણીને રડવું હતું, પણ તેને આંખમાં આવતા પાણીને રોકી અને હંસાબેનનો સામનો કરવા તે તૈયાર થઈ. તારી અને કાર્તિક વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા નથી માંગતી હું, પણ હવે આ સમયે મને પરિસ્થિતિ ગંભીર બનતી લાગે છે. કાર્તિકનું મક્કમ મન મને ડરાવે છે. તે આગળ વધી જશે નંદિની, તે વિચાર્યું છે એ વિશે? હંસાબેનમાં એક લાચાર અને ચિંતિત માં ઉભરી રહી હતી, જે બંને પક્ષનું હિત ઈચ્છતા હતા. કાચના કપની કોર પર પોતાની આંગળી ફેરવતી નંદિનીએ હંસાબેન તરફ જોયું અને બોલી, મારી કિસ્મત આંટી, કદાચ કાર્તિક મારી કિસ્મતમાં જ નથી. જે માણસ આટલો પ્રેમ કરે છે તને, તે તારી કિસ્મતમાં નથી? કે પછી તું તેને તારી કિસ્મત સાથે જોડવા નથી માંગતી? આ બંને બાબત વચ્ચે અંતર છે અને તું આ દૂર કરી શકે છે નંદિની, જો તું ઈચ્છે તો. હું કઈ રીતે દૂર કરી શકું અંતર, જ્યારે ભૂતકાળ જે સંબંધ કિસ્મતમાં હતા તેમાંથી પણ અંતરમાં રહી છું હું. તે મેળવવા માટે પણ હું લડતી આવી છું. નંદિનીએ કહ્યું કે હંસાબેન પાસે શબ્દો જ ન રહ્યા. હંસાબેને પોતાનું પર્સ ખોલ્યું અને તેમાંથી તસવીરો અને તેની સાથે લાગેલી માહિતી નંદિની સામે રાખી. આમાંથી તું જ પસંદ કરી દે કોઈ એક. તું નહીં તો તારી પસંદ જ કાર્તિકની કિસ્મત બદલી દે કદાચ. નંદિની અનેક ભાવો સાથે હંસાબેનને જોઈ રહી. તે અસ્વસ્થ બની બોલી, આંટી તમે? હું કઈ રીતે? પ્લીઝ નંદિની, આટલું તો હું માંગી જ શકું ને તારી પાસેથી. હંસાબેને સ્મિત વેરતા પ્રયત્ન કર્યો. કદાચ તે પણ હારી ગયા હતા અને પરિસ્થિતિ સ્વીકારવા સજ્જ બન્યા.
નંદિની પોતાની અંદર દબાવી રહેલા રુદનને રોકી એક બાદ એક તસવીર જોવા લાગી. નંદિની પટેલ. નંદિની અટકી તે સુંદર તસવીર જોઈ. તે માહિતી વાંચવા લાગી. નંદિની નામ છે તેનું, પણ નહીં. નંદિની નામ છે તેનું, નંદિની નહીં. નંદિની અકળાતા જ વચ્ચે બોલી ઉઠી. નામ વચ્ચેનો માત્ર આટલો તફાવત સહન નથી કરી શકતી તું. કાર્તિકને બીજાને કેમ સોંપી શકીશ? હંસાબેનથી પૂછાઈ ગયું. નંદિનીએ ટેબલ પર પડેલી બધી જ તસવીર અને કાગળ સમેટી હંસાબેનને આપી દીધા. સોરી આંટી, મારાથી નહીં થાય. નંદિની પોતાની જગ્યાએથી ઊભી થઈ. આમાંથી જ કોઈકને આજે કાર્તિક મળશે. હંસાબેન જાણે અંતિમ ચેતવણી આપી રહ્યા. બાય આંટી, ટેક કેર, નંદિનીએ કહ્યું અને તે જતી રહી.